નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વાલા વાલા પ્યારા પ્યારા તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. બધાને જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ યુથ વિદ્યાકુલની સરસ મજાની ડિજિટલ ચેનલમાં. ધોરણ 10માં આપણે અભ્યાસ કરવાનો છે ભારતનો વારસો. અને એમાં ગયા વિડીયોની અંદર તમે જોયું હતું અને મેં તમને કેટલીક વાતો કરી હતી ને ત્યાંથી આપણે અટકેલા હતા. તો આજે આપણે એની વાત કરશું, પણ એ પહેલાં એક સારો વિચાર તમારી સામે હું રજૂ કરું છું અને આપ સર્વને વિનંતી છે કે આ વિચાર સાથે તમે સહમત હોય તો આઈ એગ્રી એવું લખજો. હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસ સાથે યુથ વિદ્યાકુલ દ્વારા જે ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ. ખોટી વાતોમાં આવીશ નહીં, ખોટી કોમેન્ટ કરીશ નહીં. હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ અને હું એવી દરેક પ્રવૃત્તિનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્યને મેળવવા માટે બાધારૂપ થતી હોય છે. ઓકે. અને હવે આજના સરસ મજાના લેક્ચરની અંદર ગયા વિડીયોઝ તમે જોયો હશે તો ત્યાંથી તમે અટક્યા હતા કે વારસાના પ્રકારો કેટલા છે, કયા કયા. તો બે પ્રકારો છે. એક છે સાંસ્કૃતિક વારસો અને બીજું છે પ્રાકૃતિક વારસો. તો આ બંને વિશેની વાતો આપણે કરવાની છે. તો સાંસ્કૃતિક વારસો કોને કહેવામાં આવે? તો માય ડિયર ફ્રેન્ડ, સાંસ્કૃતિક વારસો છે ને એ માનવ સર્જિત વારસો છે. જો પરીક્ષાની અંદર આપણને 2 ગુણના પ્રશ્નમાં પૂછાય તો તમારે આના કેટલાક ઉદાહરણ આપવાના અને ઉદાહરણ આપીને જ લખવાનું. ઉદાહરણ વિના તમે લખવાનો પ્રયત્ન કરશો તો તમે માર્ક્સ પૂરા નહીં મેળવશો. એટલે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. અને માનવીએ પોતાની કુને વ્યક્તિમાં રહેલી બુદ્ધિ હોય, આવડત હોય, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું છે એ બધી જ વસ્તુને સાંસ્કૃતિક વારસો કહેવાય. તમે જુઓ, કોઈ સરસ મજાના મકાનો બનાવે, કોઈક ઇમારતો બનાવે, તાજમહેલ છે, તમે જુઓ સીધી સૈયદની જાળી છે, ઝૂલતા મિનારા છે, કુતુબ મિનાર છે, કેટલું બધું એવું છે. તો મનુષ્ય પોતાનામાં જે બુદ્ધિ હોય છે એ પ્રમાણે, હવે મારામાં જે બુદ્ધિ ક્ષમતા છે એ પ્રમાણે હું તમને સરસ ભણાવી શકું તો હું મકાન ન બનાવી શકું. કોન્ટ્રાક્ટર હોય મકાન બનાવી શકે તો હીરાના ઘરેણા ન બનાવી શકે. તો દરેક વ્યક્તિ છે એ પોતાની કલા પ્રમાણે, પોતાની બુદ્ધિ ચાતુર્ય, પોતાની આવડત પ્રમાણે એ કંઈક ને કંઈક બનાવે છે અને સર્જન કરે છે. તે સાંસ્કૃતિક વારસો કહેવાય. અને સાંસ્કૃતિક વારસાની અંદર મકાનો, ઇમારતો, મંદિરો, મસ્જિદો, ભવનો, હોસ્પિટલો, વિવિધ પ્રકારના સાંસ્કૃતિક વારસાના બધા સ્થળો, વિવિધ પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે. અને આ બધી જ બાબતો એ સાંસ્કૃતિક વારસો છે. અને બીજું છે અર્થ પ્રાકૃતિક વારસાની વાત કરીએ. પહેલો વારસાનો પ્રકાર થઈ ગયો સાંસ્કૃતિક વારસો અને આપણે એની વાત કરી ગયા. અને હવે જે વાત કરવાના છીએ એ છે પ્રાકૃતિક વારસો. ઓકે. તો માય ડિયર ફ્રેન્ડ, આ પણ પ્રાકૃતિક વારસો છે. એને પણ તમારે 2 ગુણની અંદર પૂછાય ત્યારે ઉદાહરણ સાથે જ તમારે લખવાનું થાય છે. તો આ બધા ઉદાહરણ જે હું બોલ્યો છું એ બધા ઉદાહરણ તમને મળશે ક્યાંથી? તો માય ડિયર ફ્રેન્ડ, પાઠ્યપુસ્તકની અંદર આ બધા જ ના ઉદાહરણો આપવામાં આવ્યા છે. એટલે ખાસ હું લખી દઉં અહીંયા કે પાઠ્યપુસ્તકની અંદર જે ઉદાહરણો તમને આપવામાં આવ્યા છે એ ઉદાહરણોનો અહીંયા ઉલ્લેખ કરવાનો, જેનાથી તમને તકલીફ ન પડે. અહીંયા પણ લખી દઉં કે પાઠ્યપુસ્તક પર આધારિત હોય એ બધા ઉદાહરણો લખવાના. ઓકે. તો 3 વસ્તુ અહીંયા છે વારસાનો, પ્રાકૃતિક વારસાના અર્થમાં. પહેલાં પ્રકૃતિ, બીજું પર્યાવરણ અને ત્રીજું માનવ જીવન. પ્રકૃતિ એટલે જે બધી જ વસ્તુઓ ઓટોમેટિકલી જે બનતી, આપણે ખોરાક ખાઈએ અને પાચન થઈ જાય તે પ્રકૃતિ છે. ભૂખ લાગે, તરસ લાગે, પ્રકૃતિ છે. કોઈને તમે જુઓ દુઃખી પરિસ્થિતિમાં જુઓ તો આપણને દયા આવી જાય, પ્રકૃતિ છે. વૃક્ષનું એક બી, કોઈ ઝાડ મોટું એ ફળ આપે, એનું બી આપણે વાવીએ અને એમાંથી સરસ મજાનો વૃક્ષ ઉગી નીકળે, એ પ્રકૃતિ છે. તો આમ પ્રકૃતિ અને પર્યાવરણ
આપણી આસપાસનું વાતાવરણ એ પર્યાવરણ છે. તમે ત્રીજા ચોથામાં ભણતા હોય ત્યાંથી પર્યાવરણ વિષય આવતો હોય, એન્વાયરમેન્ટ. અને માનવ જીવન અને મનુષ્યને આ બધી પ્રકૃતિ કે પર્યાવરણના વસ્તુ વગર ન ચાલે. વરસાદ ન પડે, તડકો ન નીકળે, આ જમીન સપાટી ન હોય, રાત દિવસ ન થાય, તો વિચાર કરો, અસ્તિત્વ ટકી જ ન શકે. અને એટલે 3 વસ્તુ ભેગી કરી પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના નિકટતમ સંબંધોનું પરિણામ. અને પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, આપણને કુદરત દ્વારા મળવામાં આવ્યું છે. હું અને તમે ગમે તેમ કરીએ, પથ્થરોનો મોટો ઢગલો કરી દઈએ તો કંઈ મોટો પહાડ બની જાય નહીં. પાણીની બાલદીઓ ભરી ભરીને ખાલી કરવા મળે તો નદી હાલતી થાય નહીં. એટલે આ મુદ્દો અહીંયા આપ્યો છે કે બધી જ વસ્તુઓ છે પ્રકૃતિ દ્વારા આપી છે, એટલે કુદરતી રીતે મળેલી આપણને ભેટ છે. અને એ પ્રાકૃતિક વારસામાં કેટલીક બાબતોનો સમાવેશ થાય, એની વિશેષતા સાથે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે, જો પરીક્ષામાં 2 માર્ક્સનો સવાલ પૂછાય, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્ય સમજાવો. અને ભૂમિ દ્રશ્ય એટલે જમીન સાથે જોડાયેલી વસ્તુ, અથવા તો એમાં તમને કહે બીજી રીતે કે હિમાલયનું મહત્વ સમજાવો. તો બધાનો મિનિંગ છે એક જ થાય. ભૂમિ આકારો દ્વારા ભૂમિના દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. તો કઈ રીતે? તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન જોવા મળે છે કે જે જમીન સપાટી સાથે ઘેરાયેલા છે તે. દાખલા તરીકે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. અને હિમાલયમાં આવી અનેક પ્રકારના ઉપયોગી વનસ્પતિ હોય, ખનિજો હોય, અવનવા પશુ પંખીઓ હોય, શિખરો બરફથી છવાયેલા હોય છે તે. તમે જુઓ ટોચ ઉપર હિમાલય છે એ બરફથી છવાયેલા શિખરો હોય છે, બરોબર. હિમવર્ષા ત્યાં થાય છે એટલે બરફથી છવાયેલા શિખર ત્યાં જોવા મળે છે. એટલે આ બધી ટોચની બાબતો આપણને આપ્યું છે. અને મોટી નદીઓ એમાંથી વહે. 9મા ધોરણની અંદર આવતું કે હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહેતી હોય છે. અને એ પાણીથી સમૃદ્ધ રહેલી સરસ મજાની નદીઓ છે. એમાં તરાઈના જંગલો છે. આ જંગલવાળો પાઠ એ તમારે 9મા ધોરણની અંદર આવતો. હિમાલયના ક્ષેત્રમાં 3000થી પણ વધારે ઊંચાઈની મીટર ઉપર, 3000 મીટરથી ઊંચાઈ ઉપર આવેલા જંગલો, આ વૃક્ષો પણ નીચે ઢળેલા હોય ને ડાળીઓ, બરોબર. એટલે આ જંગલો તરાઈના. અને હિમાલયમાં અમરનાથ યાત્રાધામ છે, બીજું છે બદ્રીનાથ યાત્રાધામ, ત્રીજું કેદારનાથ યાત્રાધામ. આ યાત્રાના 3 સ્થળો મુખ્ય. અને એનું એક મોટું શિખર છે, એનું નામ છે નંદાદેવી. MCQમાં એમ પૂછાય કે નીચેનામાંથી કઈ વસ્તુ અલગ પડે છે, તો નંદાદેવી અલગ પડે, કારણ કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ યાત્રાના ધામ છે અને નંદાદેવી છે ઊંચું શિખર છે, માટે એ અલગ પડે છે. આમ ભારત માટે હિમાલયનું મહત્ત્વ છે એ ઘણું બધું જોવા મળે છે. બીજી રીતે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, તો નદીઓની વાત કરવામાં આવી છે. તમને એમ પૂછે ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનું મહત્વ જણાવો. નદીઓનું મહત્વ સમજાવો. અથવા તો 2 માર્ક્સની અંદર તમને એવું પૂછવામાં આવે કે નદીઓને લોકમાતા શા માટે કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે તે આ પરીક્ષામાં આપણને પૂછાય છે. તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતો રહે છે. આ ધ્યાન રાખજો. ભારતની સંસ્કૃતિ છે સિંધુ અને રાવી નદીના કિનારે જ વિકસી. કારણ કે આદિમાનવના સમયમાં એને ખબર પડી કે પાણીની જરૂરિયાત 12 માસ છે, પાણી 12 માસ મળતું નથી, એટલે જ્યાં પાણી મળે છે ત્યાં એને વસવાટ કર્યો. એટલે તમે જુઓ મોહેજોદડો હોય, લોથલ, ધોળાવીરા, બધું જ્યાં મળ્યું છે તે આસપાસ ક્યાંક ને ક્યાંક નદી પ્રદેશમાંથી મળ્યું અને ત્યાંથી જ ઉત્ખનન કરતાં બધું મળ્યું. એટલે સિંધુ નદી છે એ ભારતની સૌથી મોટી નદી, મોટા ભાગની ત્યાં બધી પરિસ્થિતિઓ જોવા મળતી. એટલા માટે આ મુદ્દો આપણને આપવામાં કે સિંધુ અને રાવી નદીના કિનારા ઉપર ભારતની સંસ્કૃતિનું પાલન પોષણ થયેલું જોવા મળે છે.
એ સિવાય ઘણી બધી નદી છે, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. લગભગ આ બધી જ નદીઓ છે એ ભારતના લોકજીવનને એ ઉજાગર કરતી નદીઓ છે. ખાસ ધ્યાન, ભારતીય લોકજીવનના ઉપર પ્રગાઢ અસરો, પ્રગાઢ એટલે ખૂબ ગાઢ, બરાબર છે, ખૂબ ઊંડી અસરો પાડી છે. નદી વગર કોઈ, તમે જો સુરત શહેર એ તાપી નદીના કિનારે વસ્યું, અમદાવાદ શહેર એ સાબરમતી નદીના કિનારે વસ્યું. આમ કોઈ મોટા શહેરોનો વિકાસ થયો હોય તો એ પણ નદી કિનારે જ થયેલો છે. અને નદીમાંથી પીવાનું પાણી, વાપરવાનું પાણી, સિંચાઈ માટે, ખેતી માટે જોઈએ તે, વીજળી ઉત્પાદન થાય અને જળ વિદ્યુત તરીકે ઓળખવામાં આવે છે અને વગેરે. અને એમાંથી જે માર્ગ પસાર થાય જળમાર્ગ કહેવાય, ખબર ને, હોડીઓમાં બેસીને આપણે આમ જઈએ તે. આ મહત્વની જરૂરિયાતોને સંતોષવામાં નદીઓનું સ્થાન છે ને સાથે સાથે આ બધી જે નદીઓ છે એ નદીઓમાં ઉષા એટલે પહેલી સવાર અને સંધ્યા એટલે સમય, સાંજના સમયે જે કુદરતી રીતે દ્રશ્યનું નિર્માણ થાય છે એની વાત કરી છે. માટીના વાસણો, મકાનો, લીપણ. મકાન છે ને, જૂના જમાનામાં કાચા મકાનો હતા, એમાં નદી કિનારાની માટી, છાણ એનો ઉમેરણ કરી અને ગાર કરવામાં આવતી અને લીપેલા એટલે લીપણ કરેલા હોય છે તેવા મકાનો હતા. બીજું કે ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર જ આધાર રાખવું પડતું હતું. આમ નદીઓ એ ભારતની પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અને મેં તમને વાત કરી, ઉષા અને સંધ્યાની વાત કરી છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા એટલે વહેલી સવાર અને સંધ્યા એટલે સમી સાંજના વિવિધ ભૂમિ દ્રશ્યોમાં સૌંદર્ય, કલાસૂજ, કૌશલ્યનો વિકાસ થાય છે અને પ્રકૃતિના વારસામાંથી આપણને મળ્યો છે. તેથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપીએ છીએ. આ આપણને પૂછાય છે. મેં તમને કીધું કે લોકમાતાનું બહુમાન કોને આપીએ છીએ, તો નદીઓને લોકમાતા તરીકે ઓળખાય છે અને એમનું પૂજન પણ કરવામાં આવે છે. પછી આપણને આપ્યું છે વનસ્પતિ જીવન, બરોબર છે. તો તમને એક પ્રશ્ન, વનસ્પતિ જીવન તો પૂછે, પણ આ જે પહેલો મુદ્દો છે ને, એક વિધાન તરીકે તમને પૂછાય કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, સમજાવો. હવે આદિ સમયનો મિનિંગ એવો થાય કે અતિ પ્રાચીન સમય, આદિમાનવના સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. કેમ? તો કે એનો સાક્ષી વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવા પ્રત્યેનો આદર ભાવ એ સૂચવે છે. અને માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખતો થયો છે. અને ભારતમાં વડ હોય, પીપળો હોય, તુલસી હોય વગેરેની પૂજા, ધૂપ દીપ કરવાની પ્રથા ચાલે છે. અને જો વડ સાવિત્રીનું વ્રત હોય તો એમાં વડની પૂજા કરવામાં આવે છે. અને એટલા માટે આ સરસ વાત કરી છે. વડ સાવિત્રીમાં વડની પૂજા સરસ મજાની થતી હોય છે. રેડી? અને બહેનો છે એ પતિના લાંબા આયુષ્ય માટે આ પૂજા કરે છે. અને તુલસી ક્યારે પણ એની પૂજન કરવામાં આવે છે અને એની માળા પણ ફેરવવામાં આવે છે. એટલા માટે આપણને આપવામાં આવ્યું છે, એના પ્રત્યેની બધી બાબતો આપી છે. વનસ્પતિ સાથેનો પ્રગાઢ. સવારના પોરમાં આપણે ઉઠીને તુલસીના ક્યારે પૂજન કરીએ, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો આ એક મુદ્દો આપણને આપ્યો છે. પછી અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવા એ આપણા અતિ પ્રાચીન કાળથી સમૃદ્ધ બનાવ્યું છે. આપણા જીવનને અતિ પ્રાચીન કાળથી સમૃદ્ધ બનાવ્યું છે. અને હરડે, આમળા, બહેડા, કુવારપાઠું, અરડુસી ને લીમડો આદ્યાના જ ઔષધીય છોડવા છે. જ્યારે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપા, નિશિગંધા, જુઈ આ બધા પુષ્પો છે અને જેનું આપણા જીવનની અંદર મહત્વ ઘણું બધું છે. અને એને સુંદર બનાવ્યું, સુવાચિત એટલે સુગંધિત, નિરામય, આપણને ગમે તે પુષ્પ કોઈ આપી જાય, છોડ આપી જાય આપણને તો આપણને ગમે.
લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજા સારા પ્રસંગો હોય, કોઈનું મૃત્યુ થયું હોય તો પણ એમની કબર ઉપર એમની સ્મશાન યાત્રામાં પુષ્પનો ઉપયોગ કરવામાં આવે. દરેક ધર્મમાં અલગ અલગ પ્રકારે, અલગ અલગ રીતિ રિવાજ પ્રમાણે ધાર્મિક કાર્યમાં કે અન્ય કોઈ પણ સામાજિક કાર્યમાં પુષ્પ વાપરવામાં આવે. પૂંજનમાં હોય તો પણ બને ને અલગ રીતે હોય તો પણ બને. અને આ બધા ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો પ્રભાવ રહ્યો છે. કાયમિક માટે સામાજિક પરિસ્થિતિમાં તેનો અનુભવ રહે. એક નાનકડા એવા બીજને વાવીએ, એની જાળવણી કરીએ, એનું ધ્યાન રાખીએ અને એમાંથી મોટું વૃક્ષ બને, મોટા છોડ બને અને એનું ઉત્પાદન છે એ આપણને મળતું હોય છે. બરોબર? એટલે આ મુદ્દા સાથે ખાસ આપણે આગળ વધવાના છીએ. બીજું આપણને આપવામાં આવ્યું છે કે વન્ય જીવનની વાત કરે છે. પ્રાણીઓને પણ ભારતીય સંસ્કૃતિએ એટલું જ મહત્વ આપ્યું છે. એટલે આ સવાલ પણ આપણને 2 ગુણની અંદર પૂછી શકાય છે. બરોબર છે? ખાસ ધ્યાન રાખજો, 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પણ આપણને પૂછી શકાય. તો જુઓ, પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યો છે, એની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવે છે. એવું કોના આધારે કહેવાય? તો કે વાઘ હોય, રીંછ હોય, સિંહ હોય, ગેંડો, શિયાળ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગુલ, શાહુડી વગેરે જેવા જીવો જોવા મળે છે. 9મા ધોરણની અંદર આ પ્રકરણમાં આવતું ભારતનું વન્ય જીવનમાં. ઓહો, આવી ગયા. જંગલો કો રાજા શેર આ ગયા હૈ. અને વિશ્વની અંદર એકમાત્ર એક ભારત દેશ છે કે જેની અંદર એશિયાઈ સિંહો જોવા મળે, અને ગુજરાત રાજ્યના ગીરના જંગલમાં. આ તમને ઓબ્જેક્ટિવ સવાલની અંદર પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. ગુજરાત રાજ્યના ગીરના જંગલની અંદર આવા વાઘ, સિંહની પ્રજાતિ જોવા મળતી હોય છે. અને બીજું, વાઘ તો મિત્રો લુપ્ત થઈ ગયા, પણ મોટા ભાગે ઉત્તરના રાજ્યોમાં જોવા મળે છે. એટલે આખી દુનિયામાં, એક થોડોક વિષયથી બહાર જાઉં છું, આખી દુનિયાની અંદર ભારત એક એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે. બાકી સિંહ ને વાઘ ને બધું લુપ્ત થવાની યાર, એ બધું આવી ગયું. વિવિધ પ્રકારના સાપ અને વિવિધ પ્રકારના નાગ છે, એમની પ્રજાતિ પણ આપણને જોવા મળે છે. એટલે એ આપણને ખાસ ધ્યાન રાખવાની વાત કરી છે. ઓકે, તો મુદ્દો આપણો એ થયો કે વન્ય જીવોની સાથે સાથે વનસ્પતિ હોય, નદીઓ છે, બધામાં આપણે મહત્વ ધરાવીએ. અને આ પ્રકૃતિના સભ્ય એવા વન્ય જીવો છે, એને આપણે ધાર્મિક માન્યતામાં કેટલાક વન્યજીવ તમે જુઓ, વાઘ હોય એ અંબાજી માનું વાહન છે, મોર છે એ કાર્તિકેય ભગવાન છે એમનું વાહન છે, મગર છે એના ઉપર ખોડિયારમાં બિરાજમાન છે, ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બિરાજમાન થાય છે. એવા દેવદેવીઓના વાહન ઉપર એનું સ્થાન આપ્યું છે. અને આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ અને એની નીચે ઘોડો અને બળદની આકૃતિ મૂકી છે, એનું મૂલ્ય આપ્યું છે. અને સાથે સાથે આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય, ભાઈ 9મા ધોરણમાં આવતું અભયારણ્ય હતા, રાષ્ટ્રીય ઉદ્યાનો હતા કે જ્યાં વન્યજીવો છે એ મુક્તતાથી પોતે હરીફરી શકે અને પોતાનું અસ્તિત્વ ટકાવે. જેવું આપણે રહેવા માટે ઘર છે, એમ એને રહેવા માટે જે જંગલ છે એને અત્યારે અલગ અલગ સ્ટેપ વાઇઝ અભયારણ્ય, ક્યાં તો રાષ્ટ્રીય ઉદ્યાન અને ક્યાં તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એવું નામ આપ્યું છે. તો એ અને સરકારે એમના માટે કાયદા પણ ઘડ્યા. આવી ગયા ગરુડ ભગવાન, આવી ગયા જો. અને આ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, જેની અંદર 4 સિંહોની આકૃતિ છે અને એક બાજુ એ ઘોડો છે, એક બાજુ એ બળદ છે, એને મૂકવામાં આવી છે. ઓકે, અને સાથે સાથે એ રીતે આપણે એને મહત્વ આપ્યું છે. બીજું અહીંયા બહુ સ્પષ્ટતાથી તમને કહી દઉં કે ભારતનો હવે સાંસ્કૃતિક વારસો આવે છે. પ્રકૃતિની વાત આપણે પૂરી કરી ગઈ,
નદીઓને જોઈ લીધા, ભૂમિ દ્રશ્યને જોઈ લીધા, વનસ્પતિને જોયું, વન્ય જીવ પ્રાણીઓને જોયા. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો 3 માર્ક્સની અંદર કે 2 માર્ક્સની અંદર આપણને આ પરીક્ષાની અંદર પૂછાય. આ ખૂબ મહત્વનું હોય છે. વિડીયો તમે સરસ મજાનો જોતા હોવ અને અત્યારે ભણતા હો, ઘણા ભણતા ભણતા ખાતા હશો, તો ખાવાનું ને એવું બધું એક બાજુ મૂકીને અહીંયા ભણવામાં ધ્યાન રાખજો. રેડી? યસ, ઓકે, સરસ. ચાલો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી. એટલે સાંસ્કૃતિક વારસો એટલે એની એક વ્યાખ્યા એવું કહી શકાય કે માનવ સર્જિત વારસો. આપણે ઓબ્જેક્ટિવમાં પૂછાય, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. મનુષ્યએ જેનું સર્જન કર્યું છે તે એ માનવ સર્જિત વારસો. બીજું, માનવીએ પોતાની કુને વ્યક્તિમાં જે આવડત રહેલી છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. બુદ્ધિ, ચાતુરી, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યુને પ્રાપ્ત કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. એટલે આ 2 વ્યાખ્યાઓ છે એમની પૂરી થઈ. અને પછી તમને એવું પૂછે કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો અલગ અલગ પ્રકારની બાબતો છે કે જે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થઈ ગઈ છે. એટલે એની વાત આપણને આપવામાં આવી છે. તો હવે જુઓ, પહેલું આર્યોથી શરૂ કરીને આર્યોની પ્રજાતિ આવી ભારતની અંદર. અને ભારત વિષ્ણુ પુરાણમાં તમે કીધું અને આપણે જોઈ ગયા, વિષ્ણુ પુરાણમાં એવું કીધું છે કે ભારતને આર્યવ્રત કહેવાય છે, આર્યોની પ્રજાતિનો દેશ. અને એટલા માટે એને શક રાજા, પછી ક્ષત્રપ વંશ, કુષાણ વંશ, હુણ વંશ, ઈરાનીઓ, તુર્ક લોકો, તુર્કિસ્તાન મુસ્લિમો, આરબ મુસલમાનો, મુઘલ વંશના મુસલમાનો, પારસી લોકો અહીંયા આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, વગેરે જેવી જાતિ પ્રજાતિ ભારતમાં આવીને બધાની વચ્ચે વસવાટ કર્યો. પછી એ પ્રજાતિના આપણી પ્રજાતિ વચ્ચે સંસ્કૃતિનું, બોલીચાલીનું, ખોરાકનું, તહેવારોનું જે આદાન પ્રદાન થયું એનાથી ભારતીય સંસ્કૃતિ વધારે સમૃદ્ધ બની. અને પ્રાગ ઐતિહાસિક યુગ, માય ડિયર ફ્રેન્ડ, પ્રાગ ઐતિહાસિક યુગ એટલે આદિમાનવનો સમય, કે જ્યારે આદિમાનવ આ સૃષ્ટિ ઉપર હતો એ વખતની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે આદિમાનવના સમયથી ચાલુ કરીને વિશ્વની પ્રજાએ ભારત ઉપર વિશ્વાસ મૂક્યો વેપાર ધંધા માટે અહીંયા આવી, અને ભારતની પ્રજા એના ઉપર વિશ્વાસ મૂક્યો. એટલે આ બધાની વચ્ચે આદાન પ્રદાન થયું ને વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતો ભેટ આપી છે. અને એટલે દુનિયાના દેશો ભારતના વારસાને જોવા માટે, વિશ્વની પ્રજાતિ ભારતના વારસાને જોવા માટે ક્યાંયથી આવતી હોય છે. એટલે આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. હવે બીજું આપણને આપવામાં આવ્યું છે જે મહત્વનું છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્ય કલા, એ ભારતની શિલ્પ સ્થાપત્ય કલા છે એ ઘણી બધી જૂની છે. અને ઘણી બધી જૂની શિલ્પ સ્થાપત્ય કલા જોવા મળે છે. લગભગ એવું કહેવાય છે કે 5000 વર્ષ કરતાં પણ આશરે આ આપણો વારસો 5000 વર્ષ જેટલી પ્રાચીનતમ કલા છે. એમસીક્યુમાં અને ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર તમને આ પૂછાય કે શિલ્પ સ્થાપત્યની કલા છે એ કેટલા વર્ષ જૂની? તો 5000 વર્ષ જૂની. અને જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. એમાંથી શું મળ્યું? તો જેમ કે એમાંથી દેવદેવીઓની પ્રતિમા મળી, માનવ શિલ્પો, પશુઓ, રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ. આ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય તમને કે દાઢીવાળા પુરુષનું શિલ્પ ક્યારે મળ્યું? તો દાઢીવાળા પુરુષનું શિલ્પ એ સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોમાંથી મળ્યું છે. આ સાથે નર્તકીની મૂર્તિ પણ છે. નૃત્ય કરતી સ્ત્રી એને નર્તકી કહેવાય, અને નૃત્ય કરતા પુરુષ હોય તો એને નર્તક તરીકે ઓળખાય. એ અને આપણા વારસાને, સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે. કે જ્યારે કોઈને કંઈ ખબર નહોતી વિશ્વના દેશોમાં કોઈને, ત્યારે ભારતે આ 5000 વર્ષ પહેલાં પથ્થર હોય, કોઈ ધાતુ હોય,
કોઈ લાકડું હોય એમાંથી મૂર્તિ બનાવવા માટેની શરૂઆત કરાવી દીધી. બીજું, આ જ ક્રમમાં જોઈએ તો મૌર્ય યુગ, મૌર્ય વંશના રાજાઓના સમયગાળામાં ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ છે. વૃષભ એટલે બળદ. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ ભગવાન બુદ્ધ છે એ ધ્યાન સમાધિમાં બેઠા હોય એવા શિલ્પો. સારનાથની ધર્મચક્ર પ્રવર્તન માળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડમાં જૈન તીર્થકરની પ્રતિમા મળી. અને જ્યારે રાષ્ટ્રકૃત વંશના રાજાઓનો સમય હતો ત્યારે રાષ્ટ્રકૃત વંશના રાજાઓના સમયમાં ઇલોરાની ગુફા, જરા ધ્યાન રાખજો, હેતુલક્ષીમાં પૂછાય કયા વંશના રાજાના સમયમાં ઇલોરાની ગુફા નિર્માણમાં મળવામાં, તો એ રાષ્ટ્રકૃત વંશના રાજાઓમાં ઇલોરાની ગુફા એ સાંસ્કૃતિક વારસાના આપણને આદર અને ગર્વ અનુભવે છે. આ ઉપરાંત આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન એટલે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરીને મળ્યા હોય તેવા ઐતિહાસિક સ્મારકોનો પણ સમાવેશ થાય છે. અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ છે, દાંડી આશ્રમ છે, બારડોલી આશ્રમ છે, શાંતિ નિકેતન કોલકાતામાં આવેલો દિલ્હી આશ્રમ છે, એ પણ સાંસ્કૃતિક વારસાની અંદર જ ઓળખવામાં આવે છે. અને આ સાથે દુનિયાના દેશોને ભારતે ભાષા, લિપિ, અંકો ગોઠવતા શીખ્યું, શૂન્યની શોધ કરી, ગણિતશાસ્ત્ર, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ અને ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન અને પર્યાવરણની સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધ ભારતમાં થઈ. એટલે આ બધી જ વસ્તુઓ છે એ ભારતના, ધ્યાન રાખજો, બધી જ વસ્તુ ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આવે છે. સંસ્કૃતિ દ્વારા વ્યક્તિએ સર્જન કર્યું છે જે આપણને પેઢી દર પેઢી પ્રાપ્ત થતું રહ્યું છે. એક પેઢી પછી બીજી પેઢી, બીજી પેઢી પછી ત્રીજી પેઢી થતું જાય છે. આમ પેઢી દર પેઢી જીવનમાં આપણને સરસ મજાનો સાંસ્કૃતિક વારસો મળ્યો છે અને એની વાત આપણને કરવામાં આવી છે. તો માય ડિયર ફ્રેન્ડ, હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પણ વાત કરવાની છે અને એની પ્રજાતિની વાત કરવાની છે. પણ એના માટે તમે આ પછીનો નેક્સ્ટ વિડીયો જે છે એને તમારે જોવો પડશે અને એ સાથે ત્યાંથી આપણે ચાલુ કરીશું. ત્યાં સુધી રજા આપશો. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા કે તમે મારા વિડીયા જુઓ છો અને આ વિડીયો જોઈને સરસ મજા, વિડીયા જુઓ છો, એક બે નહીં, બધા જ પ્રકરણના આવા જ વિડીયો જોજો, સરસ અગત્યના ટોપિકની ચર્ચાઓ કરજો અને આગળ વધજો. એટલે એની શુભેચ્છાઓ ખૂબ અત્યારથી આપું છું બોર્ડની એક્ઝામની. પણ હા, આની ડિટેલમાં અભ્યાસ કરવા માટે થઈ કેટલી બધી બાબતો મેં હમણાં વારસામાં કહી, તો એના માટે તમે જોડાઈ જાઓ વિદ્યાકુલના પેઇડ વર્ઝનની અંદર. અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેજો. ઓકે, બસ આજે આટલું. ફરીથી આના પછીના પાર્ટની અંદર આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. બધા જ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. આવજો.